શિક્ષણના ધામમાં દારૂ, હોસ્પિટલમાં દારૂ, ધાર્મિક સ્થળો પર દારૂ, જ્યાં જુઓ ત્યાં બસ દારૂ, દારૂ ને દારૂ છે. ગુજરાતમાં હજી તો દારૂબંધી છે, તો આટલું દારૂ વેચાય અને પીવાય. જો દારૂબંધી ન હોય તો ગાંધી, સરદાર અને મોદીના ગુજરાતની હાલત શું હોય? દારૂના કારણે મહિલાઓના જીવન બરબાદ થઈ ગયા છે, બાળકો ભણી નથી શકતા અને એનાથી વધારે કે ઝેરી કે દેશી દારૂના સેવનથી અઢળક લોકોના મોત થઈ રહ્યા છે. આમ તો વાંક આમાં કોનો છે ખબર? સરકારનો? ના. અધિકારીઓનો? ના. એમનો તો હોય જ કેવી રીતે શકે? એ તો સાવ ડાયા ડમરા છે અને બિચારા છે. એમને તો ભ્રષ્ટાચાર શું છે એ ખબર જ નથી. તો શું પોલીસનો વાંક છે? ના ના, એ વિભાગ તો સાવ સાફ સૂત્રો અને આદેશોને માનનારું છે. જો આ બધાનો વાંક નથી તો એ વાંક છે કોનો? વાંક છે તમારો, મારો અને સામાન્ય નાગરિકનો. કેમ કે સામાન્ય જનતાના વોટના જોરે જેને તમે અને મેં ગાંધીનગર સુધી મોકલ્યા છે, એમના પેટ સરકારી પગારમાં નથી ભરાતા. અને જો પેટ ન ભરાય તો સ્વાભાવિક છે કે ભ્રષ્ટાચાર તો કરવો જ પડે. એટલે બિચારા ભ્રષ્ટાચાર કરે એટલે આવી નાની મોટી દુર્ઘટનાઓ અત્યારે ઘટી રહી છે. એમાં એમનો કોઈ વાંક જ નથી. પણ વાંક એમને ત્યારે સમજાશે કે જ્યારે એના પર વીતશે, જ્યારે એમના ઘરમાંથી અથવા ઝેરી દારૂ વેચનાર બુટલેગરના ઘરમાંથી કોઈનો ભોગ લેવાશે. અને કહેવત છે આપણા ગુજરાતીમાં કે પીપળ પાન ખરંતા હસ્તી કુપડિયા, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. એટલે કે આવા લોકો પર જ્યારે વીતશે ત્યારે તેમને ખબર પડશે. આજે વાત કરવી છે સિસ્ટમમાં બેસીને ગેરકાયદે પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા નફટ લોકોની, જેના કારણે અનેક લોકોએ પોતાના ઘરના ચિરાગ બુઝતા જોયા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યના કોઈ પણ ખૂણે તમને જેટલો જોતો હોય તેટલો દારૂ મળી રહે છે. અને એ વાતમાં કોઈ બેમત નથી. પણ એનો મતલબ એમ થાય કે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને પણ ખ્યાલ છે કે દારૂ ક્યાં વેચાય છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ ખ્યાલ છે, મંત્રીથી લઈને સરપંચ સુધી દરેકને ખ્યાલ છે કે દારૂ મળે છે, પીવાય છે, લઠ્ઠાકાંડ પણ ગુજરાતમાં થાય છે. એટલે કે દારૂબંધી માત્ર કાગળ ઉપર છે. હવે સરળ અને સીધો સવાલ એ નેતાઓને છે કે દરેક ભાષણમાં ઝીરો ટોલરન્સની તેઓ વાતો કરે છે. ક્યાં ગઈ ભાઈ તમારી નીતિ રીતિ? તમારા શાસનકાળ દરમિયાન જો જનતાને સામાન્ય સમસ્યાથી લઈને જીવ જાય ત્યાં સુધી માત્ર તપાસના નાટક જ જોવાના હોય તો આ તમારી નિષ્ફળતા છે અને તમે એને તપાસના નામે છુપાવી રહ્યા છો. તમે તપાસ અને તપાસની જ વાત કરશો, કા સસ્પેન્ડ કરી નાખશો, કા તપાસના રિપોર્ટ અને રિપોર્ટની રાહ જોયા પહેલા જ, આમ તો કહેવાય કે એટલો લાંબા સમય પછી રિપોર્ટ આવે છે કે આટલું બધું થાય ત્યાં સુધીમાં તો માણસ ભાંગી ગયો હોય, આર્થિક અને માનસિક બંને રીતે. તમારી નીતિ અને તમારી રીતિ બંને અલગ છે. અને હા, જો તમે જ જવાબદાર છો. તમે સ્વીકારો કે ન સ્વીકારો, માનવ હત્યાના મૂળ કારણમાં સરકારમાં બેસેલા નિષ્ઠુર લોકો જ છે, જે 5 પૈસાની લાલચમાં બીજાના જીવન બરબાદ કરી નાખે છે. આખી માનવ સર્જિત આફત આવી એટલે પોલીસ પણ સફાળે જાગી છે. હવે ઠેક ઠેકાણે ચેકિંગ ચાલુ કર્યું છે, પણ એની પહેલા કેમ ચેકિંગ નહીં? અને જ્યાં સુધી કોઈ મોટી દુર્ઘટના ઘટે નહીં, 8 થી 10 લોકોના જીવ ન જાય ત્યાં સુધી તમે શું કરતા હોય છે? આખું તંત્ર નિંદ્રાધીન હોય છે. અને જ્યારે કોઈ આવી મોટી ઘટના બને એટલે ફટાફટ બધા કામે લાગે. આવી ઘટનાઓ જોતા એક સામાન્ય તારણ એ જ નીકળે છે કે બુટલેગરોને પોષવાનું કામ સિસ્ટમમાં બેસેલા લોકો જ કરે છે. અને જ્યારે આવી ઘટનાઓ થાય ને એટલે પોલીસનો ભોગ લેવામાં આવે, જે આપણે પહેલાથી જોતા આવ્યા છે. આ કેસ અથવા તાજેતરની બનેલી ઘટનાઓ કઈ નવી નથી કે જેમાં પોલીસને સસ્પેન્ડ કરવામાં આવે. આ થતું આવ્યું છે ને હજી પણ થવાનું જ છે. કેમ કે વાંક એમનો પણ અમુક અંશે તો ખરા છે. જવાબદારી તો એમના માથે આવેલી છે. તેમણે નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે કાર્ય કરી બુટલેગરોને પકડવાના હોય. પણ શરમજનક બાબત એ પણ છે કે તમામ લોકોને મલાઈદાર બનવામાં જ રસ છે. ઘણા એવા જાબાદ લોકો પણ અમે જોયા છે કે જેમની કામની સરાહના અમે પણ કરીએ છીએ અને જેનું આખું ગુજરાત કામ જોવે છે અને એમની બદલીઓ પણ રોકવામાં આવે છે. પણ હવે કમનસીબીની વાત કહેવાય કે જેવા ઘણા બધા એવા લોકો છે કે અધિકારીઓ છે કે એમની પાસેથી કશું શીખતા નથી. બસ એમને ક્યારેક એવું થાય કે અમારો ખિસ્સો કેવી રીતના ભરાય. અને એવા લોકો પણ છે કે જેમના નામ માત્રથી બુટલેગરો ફફડે છે. એક એવો વિસ્તાર હોય કે આખો જ્યાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ખૂબ ચાલી રહી હોય, ધમધમી રહી હોય, પણ એ અધિકારી જ્યારે પોતાની ઓફિસમાંથી ગાડી લઈને બહાર નીકળે ને, સારાના પગ નીચેથી જમીન સરકી જાય છે. અને આવા અધિકારીઓ આપણી સિસ્ટમમાં અત્યારે ખૂબ ઓછા જોવા મળે છે. કદાચ એનું જ પરિણામ આ છે કે આવી ઘટનાઓ બને છે. ભાવનગરની આખી ઘટના વિશે વાત કરીએ તો આખી ઘટના
દોહરાવતી વખતે અત્યારે જે અપડેટ આવી છે એ કહું છું કે એસએમસી આખરે સ્વીકારી લીધું છે કે ભાવનગરમાં લઠ્ઠાકાંડ જ થયો છે. લઠ્ઠાકાંડમાં જે સંડોવાયેલા 13 આરોપી છે તેને એસએમસીએ ઝડપી લીધા છે. ફરિયાદમાં 21 વ્યક્તિઓના નામજોગ પણ ફરિયાદ નોંધાઈ ગઈ છે. પોલીસ ફરિયાદ મુજબ 13 વ્યક્તિઓની અટકાયત પણ કરી દેવામાં આવી છે. ચાલો માની લઈએ કે આ ઘટના પછી કદાચ અમુક અંશે ગુજરાતમાં જે મરવાની બીક ઊભી થઈ છે લોકોમાં, તેનાથી દારૂ પીતા પહેલા લોકો વિચારશે, કદાચ પીશે તો પણ સારી બ્રાન્ડનો પીશે, પણ બંધ કરી દેશે પીવાનું? કદાચ એ તો શક્ય જ નથી. વેચાણ અને ઘૂસણખોરી પર લગામ નહીં લાગે ને ત્યાં સુધી હજી પણ કેટલાય લોકોના મોત થશે. આખી જે ઘટના છે આપને શું શીખવે છે ખબર? માનવ તું માનવ થાતું એ ઘણું. માણસની અંદર મરેલી જે માનવતાનું છે ને આ પરિણામ છે. દરેક માણસે વિચારવું જોશે કે માણસના અસ્તિત્વને અસ્ત કરીને ક્યારેય કોઈ નહીં સુખી થાય. આખી ભાવનગરની ઘટના છે, લઠ્ઠાકાંડ છે, તે ખૂબ જ અત્યંત શરમજનક બાબત સિસ્ટમમાં બેસેલા લોકો માટે છે. અને આ ભાવનગરની ઘટના છે, જો આમાં કોઈ ઠોસ કાર્યવાહી નહીં કરવામાં આવે તો હજુ આવી ઘણી બધી ઘટનાઓ થશે, હજુ ઘણા બધા લઠ્ઠાકાંડ થશે, હજુ ઘણા બધા લોકો છે તે મોતના મુખમાં ધકેલાશે. જેટલા જવાબદાર લોકો આ ઘટનામાં દોષિત છે ને એટલા લોકો જ પીનારા દોષિત છે. ઘણા બધા એવા લોકો છે કે જેમના ઘરમાં ખબર નહીં હોય કે તેના સ્વજને પીધો હતો કે નહીં, દારૂ એ નથી પીતા, એવા એક આભાસી દ્રશ્યમાં તે લોકો જીવતા હશે. પરંતુ તેને જ્યારે ખબર પડશે કે આ બધાએ પીને આવું કાંડ કર્યું અને ત્યારબાદ તેમનું મોત થઈ ગયું, વિચાર કરો એ પરિસ્થિતિ પરિવાર માટે કેટલી ગંભીર હશે. તેમની પાસે સંવેદનાઓ વ્યક્ત કરવા માટે એક પ્રકારનો રોષ હશે, એક પ્રકારની વેદના હશે કે પોતાના સ્વજનને ગુમાવ્યાનું દુઃખ પણ હશે. પણ હવે આ તો આવનારો સમય બતાવશે કે આપણે કેવા ભવિષ્યનું નિર્માણ કરવું છે. જો ખોટું બોલીને તમે પણ આવું કરો છો તો ચેતી જજો, કારણ કે અત્યારે કોઈ પર વિશ્વાસ કરવા જેવો નથી. સરકાર હોય, સત્તાધીશો હોય કે પછી કોઈ પણ વ્યક્તિ, કેમ સારો એવો સંબંધ કેમ ન હોય, જો તમે ખોટું બોલીને કંઈ પણ કર્યું છે તો તેનું પરિણામ તમારે જ ભોગવવું પડશે, તમારા પરિવારે જ ભોગવવું પડશે. ગુજરાતની આ પરિસ્થિતિ ખૂબ એટલે ખૂબ દયનીય છે. જો આમાં સુધારો નહીં આવે તો દારૂબંધી વાળું જે ગુજરાત છે, આમ તો દારૂબંધી ખાલી કાગળ પર રહી છે, એ હટાવી દેવામાં આવશે તો પછી તો ગુજરાતની બિહાર કરતા પણ અતિ દયનીય કલ્પના આપણે કરી શકીએ છીએ. કારણ કે ઘણા બધા એવા રાજ્યો પણ છે કે જ્યાં દારૂબંધી નથી, તેમ છતાં ત્યાં કંટ્રોલમાં છે બધું. અને ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં અહીંયા બધું કંટ્રોલ બહાર જાય છે.